શહેનશાહ રઘુ રબારી સામે પોલીસ લાચાર। વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હપ્તારાજનો મજાક કે ભાગીદાર। વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની શંકાસ્પદ નિષ્ક્રિયતા હવે વિસ્તારના નાગરિકો માટે ભયજનક સમસ્યા બની। પોલીસ સ્ટેશનથી માત્ર 1 કિલોમીટરના અંતરે દેવીમાના 3 રસ્તા પાસે સાયકલની દુકાન સામે તથા કૈલાસપાનના ગલ્લાની સામે આવેલી ગલીમાં આવેલા એક મકાનમાંથી ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર થઈ રહ્યો છે। રઘુ રબારી નામનો બુટલેગર આખા વિસ્તારમાં શહેનશાહની જેમ દેશી દારૂનું વિતરણ કરે છે, જાણે તેને કાયદાનું કોઈ ભય જ નથી। દિવસે રાત્રે પોલીસની ગાડીઓ આ વિસ્તારમાં ફરે છે, છતાં પણ રઘુ રબારીના આ અડ્ડા પર કોઈ કાર્યવાહી થતી નથી। શું હપ્તાની ગંધમાં તંત્રના નાક સૂંઘવાનું બંધ થઈ ગયું છે? શું વટવા જીઆઈડીસી પોલીસ હવે બુટલેગરો સામે બંધ બેસી ચૂકી છે? આ સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત તો એ છે કે દેશી દારૂની વેચાણ પ્રવૃત્તિઓ પોલીસ સ્ટેશનની આંખો સામે થઈ રહી છે। જો આને અનદેખી કરવામાં આવશે તો ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ જેવી દારૂના કારણે મોત નિપજતી ઘટનાઓ બનવી એ સમયનો પ્રશ્ન છે। શું પીઆઈ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ રઘુ રબારી ઉપર તાત્કાલિક કાર્યવાહી કરશે કે પછી આ તારી પણ ચૂપ મારી પણ ચૂપની ગેમ ચાલતી રહેશે? અહેવાલ સુરપાલસિંહ ઝાલા, અમદાવાદ।